હેલો મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ એટલે અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. ઘણી બધી રીતેથી બુક છે, ઇવન કોઈના વિડીયોઝ છે, મારા વિડીયોઝ જોઈને, કોઈ પણના વિડીયોઝ જોઈને આપણે શીખતા હોઈએ. પણ થાય કેવું ખબર કે મોટા ભાગના લોકો જ્યારે ઇવન તમે મારે બેન એક જ વસ્તુ આ જ થાય, બધાય ના જ થાય. એટલે એવું કોઈ નથી કે કોઈ સ્પેસિફિક આ વ્યક્તિ છે તેને આવું ન થાય, આ વ્યક્તિ છે તેને આવું ન થાય. દરેક વ્યક્તિને આવું થાય. શું કે કોકની સામે આપણે બોલવું ને એટલે કોઈ સેન્ટેન્સને આપણે પેલા મનમાં તો આપણી ભાષા માતૃભાષા કઈ ગુજરાતી, એટલે કોઈ સેન્ટેન્સ પેલા આપણા મગજમાં ગુજરાતીમાં આવે ને પછી આપણે એને ટ્રાન્સલેટ કરીએ ને પછી એની સામે બોલીએ. આવું આપણે કરીએ જ છીએ. પણ આ ખરેખર રોંગ મેથડ છે ઇંગ્લિશ શીખવા માટેની, બોલવા માટેની. તો સાચી મેથડ કઈ? સાચી મેથડ સાહેબ તમને હું વાત કરું ને તો ઇન્સ્ટન્ટ બોલી જાય. તમારે ગુજરાતી વિચારવું પડે છે નહીં ને? તો આ નો વિચારવું પડે. તો સરી થાય કઈ રીતે? તો મને પેલા એવું થતું હતું, પણ મેં અમુક વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી, અમુક વસ્તુ અપડેટ કરી મગજમાં, તો એ નીકળી ગયું કે સૌથી વધારે કોઈ એક ટોપિક છે, કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ વધારે ને વધારે કરશો ને તો એક સમય એવો આવશે, અને એ સમય કોઈકને અઠવાડિયામાં આવી જાય, કોઈકને મહિના દિવસમાં આવે, કોઈકને 6 મહિને આવે, કોઈકને વર્ષે આવે, બટ આવે તો ખરા જ. શું કે વિચારવાનું જે મનમાં તમે વિચારો છો ને કે આ સેન્ટેન્સ આમ વિચારીને બોલે, એ નીકળી જાય. એના માટે સૌથી પહેલા જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવી પડે. અને એ જ પ્રેક્ટિસ કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સ તમારા મગજમાં આવે તો ચપટી એટલે જ કે ભાઈ તમે ચપટી વગર એટલી વારમાં વિચારીને બનાવો, થાય ન થાય, પણ ઇન્સ્ટન્ટ આવડી જાય. એના માટે શું કરવું? તો એના માટે હું જે આજે તમને પ્રેક્ટિસ કરાવવાનો છું એ જ રીતે પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરો એટલે ચપટી વગર આવડી જાય, એ ગેરંટી સાથે તમને કહું છું. તો આજના આ લેસનની શરૂઆત કરીએ. આજે સરસ મજાની રીતે આ ટ્રીક એવી અપનાવવાની છે કે રોજે આ રીતે પ્રેક્ટિસ કરવાની, તો જ તમને બેનિફિટ મળશે, અધરવાઇઝ નહીં મળે. કરશો ને? ઓકે, તો શરૂઆત કરીએ. એની પહેલા આપણી પરંપરા, મસ્ત મજાની રીતે વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ યુટ્યુબ ચેનલ છે એ સૌથી વધારે હેલ્પ તમને કરશે જો તમે એક ગુજરાતી છો અને તમારે અંગ્રેજી શીખવું છે તો. એના માટે ખૂબ જ ઉપયોગી થશે. ચલો, તો વધારે સમય ન લેતા શરૂઆત કરી. તો ગુજરાતી વાક્યમાંથી ઇંગ્લિશ વાક્ય ચપટી વગાડતા બની જશે. તો સાહેબ જો તમે રેડી હોય તો સરસ મજાની રીતે શરૂઆત કરી દે. તો સૌથી પહેલા આવું સેન્ટેન્સ છે, ગમે એવડું સેન્ટેન્સ હોય, ચિંતા કરવાની નહીં કે તમે કેમ ચા પીધી. તમે ગઈકાલે તો એવું કીધું હતું કે હું ચા નહીં કોફી પીઉં છું. તો સાહેબ આવડા સેન્ટેન્સીસ આવે તો ચિંતા નહીં કરવાની, બિંદાસ. તમારે પેલા એક ટોપિકને જોવાનું, એવા ને એવા સેન્ટેન્સ હતી, પછી 10-10, 15-15 વાક્યોની પ્રેક્ટિસ કરવાની. માની લ્યો કે અહીંયા તમને કીધું છે કે તમે કેમ ચા પીધી, હવે તરત તમને પેલા ખબર પડી જાય આ પીધી એના માટેનું વાક્ય કઈ રીતે બનશે. તો કેમ એટલે તો શું થાય? વાય. શું થશે? વાય. તમે કેમ ચા પીધી તો વાય ડીડ યુ થશે. શું થશે? વાય ડીડ યુ ડ્રિંક, વાય ડીડ યુ ડ્રિંક ટી. ભાઈ તમે ચા કેમ પીધી? તમે શા માટે ગયા? વાય ડીડ યુ ગો. સિમ્પલ વસ્તુ છે. પ્રેક્ટિસ માત્ર આ રીતે કરવાની. ભલે હું તમને એક વાક્ય આપું, બરોબર છે, જ્યારે પણ તમે કોઈ ક્રિયા કરી, પ્રશ્ન પૂછવો છે તો એના માટે ડીડ, સાદો ભૂતકાળ છે, યાદ કરજો સાહેબ. વાય ડીડ યુ ડ્રિંક ટી. તમે શા માટે ગયા? વાય ડીડ યુ ગો. તમે શા માટે આવ્યા? વાય ડીડ યુ કમ. તમે શું જોયું? વોટ ડીડ યુ વોચ. તમે કેટલી વાર તમે કેટલી રોટલી ખાધી? તો હાઉ મેની ચપાતીસ ડીડ યુ ઈટ. તો સિમ્પલ વસ્તુ છે, ડીડ પછી સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. રેડી? તો કોઈ પણ પ્રશ્ન હોય આ રીતે બની શકે. તમે ગઈકાલે કીધું હતું કે, તો તમે ગઈકાલે કીધું હતું, આ એક વાક્ય થઈ ગયું. શું થશે? તો કે યસ્ટરડે. યસ્ટરડે તમે એટલે શું થશે? યુ. યસ્ટરડે યુ સેડ. યુ સેડ. અને કે નો મતલબ થશે ધેટ. શું થશે? ધેટ. યસ્ટરડે યુ સેડ ધેટ હું ચા નહીં કોફી પીઉં છું. તો શું થશે? આઈ ડ્રિંક. આઈ ડ્રિંક કોફી. કોફી, નોટ ટી. નોટ ટી. તો આ રીતે આખું સેન્ટેન્સ. યસ્ટરડે યુ સેડ ધેટ. તમે એવું કીધું કે. જ્યારે પણ આપણે કહેતા ને કીધું કે વાંચ્યું કે, તો એના માટે કે માટે ધેટ નો ઉપયોગ થશે. ધેટ આઈ ડ્રિંક કોફી. મતલબ જો હું ચા પીઉં છું, હું ચા નહીં કોફી પીઉં છું, મતલબ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય થઈ ગયું. તો આઈ ડ્રિંક કોફી નોટ ટી.
રેડી? આ રીતે એક સેન્ટેન્સ બને. હવે આવા કેટલા સેન્ટેન્સ તમારે બનાવવાના છે એ તમે બનાવી શકો. માની લો કે તમે એમ કેવું હોય કે હું ગઈકાલે દુબઈ ગયો હતો, તો યસ્ટરડે આઈ વેન્ટ ટુ દુબઈ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ દુબઈ. તમે તો કીધું તું ને ગઈકાલે, તમે તો કીધું તું કે હું ગોવા નહીં મુંબઈ જાઉં છું. તમે તો કીધું તું કે હું ગોવા નહીં મુંબઈ જાઉં છું. તો યસ્ટરડે યુ સેડ ધેટ, અથવા તો યુ ટોલ્ડ મી, તમે મને કીધું તું, યુ ટોલ્ડ મી ધેટ આઈ ગો ટુ મુંબઈ, નોટ દુબઈ. બરોબર છે? તો આ રીતે તમે એનું સેન્ટેન્સ બનાવી શકો છો. તો કોઈ પણ સેન્ટેન્સ છે બનાવી શકો. બીજું છે, અમે દરરોજ સફરજન ખાઈએ છીએ પરંતુ અત્યારે અમે પપૈયા ખાઈ રહ્યા છીએ. તો હવે આ રીતનું સેન્ટેન્સ હોય તો કઈ રીતે બનાવવું? જો હવે પેલા બે વાક્ય છે, મોટા મોટા વાક્ય, અમે દરરોજ સફરજન ખાઈએ છીએ. તો યાદ કરો મિત્રો, જ્યારે તમે કોઈ ક્રિયા વારંવાર કરી રહ્યા છો, દરરોજ કરી રહ્યા છો, તો એના માટે હંમેશા કયા કાળનો ઉપયોગ થશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થશે. તો અમે દરરોજ સફરજન ખાઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વી ઈટ એપલ્સ એવરી ડે. વી ઈટ્સ એપલ એવરી ડે. અમે દરરોજ સફરજન ખાઈએ છીએ. પરંતુ એટલે શું થશે? બટ. દેખાય છે? ઓકે, આપણે આ અક્ષરમાં લખીએ, બટ અત્યારે અમે પપૈયા ખાઈ રહ્યા છીએ. હવે અત્યારે જ અમે ખાઈ રહ્યા છીએ એના માટે સાલું વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ. જે કોઈ ક્રિયાઓ તમે અત્યારે જ કરી રહ્યા છો એના માટે વાક્ય રચના વપરાય છે એમિઝાર પ્લસ આઈ. અત્યારે એટલે વી. અત્યારે તમે શરૂઆતે લખી શકો અને છેલ્લે લખી શકો. તો વી આર eating papaya. We are eating. We eat papaya. અત્યારે એટલે નાવ. મારી સાથે જવાબ દેતા જો સાહેબ બધાય. હવે નાવ છે એ તમે અહીં લખી શકો, બટ નાવ વી આર ઈટિંગ પપૈયા નાવ. હવે પછી અહીંયા તમારે એમ ન કહેવું, મતલબ અહીંયા તમે એમ ન કહી શકો કે અમે દરરોજ સફરજન ખાઈ રહ્યા છીએ, તો વી આર ઈટિંગ એપલ્સ એવરી ડે. એ રીતે સેન્ટેન્સ ન બને સાહેબ. એક વસ્તુ યાદ રાખજો જીવનમાં, કે જે ક્રિયાઓ તમે વારંવાર કરી રહ્યા છો, હર હંમેશ માટે કરી રહ્યા છો, તો એના માટે સાહેબ હંમેશા કરતા હોય ને એની બાજુ સીધા સિમ્પલ કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એસ કેસ. અને જ્યારે તમે કોઈ ક્રિયાઓ અત્યારે જ કરી રહ્યા છે તો એના માટે સબ્જેક્ટ, એની બાજુમાં એમ, ઇઝ અથવા તો આર પ્લસ ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ આવશે. રેડી? તો આ વસ્તુને તમારે પ્રોપર ધ્યાન રાખવું પડશે. માની લો કે મારે એમ કેવું છે કે હું દોડું છું, આઈ રન. હું દોડી રહ્યો છું તો આઈ એમ રનિંગ. હું જોઉં છું, આઈ વોચ. હું જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ. તે રમે છે, હી પ્લેઝ. તે રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ. સમજાય છે? જે ક્રિયા કરે છે હર હંમેશ માટે, એના માટે એમ કર્તાની બાજુ V1, અને જે ક્રિયાઓ કરી જ રહ્યા છે એને માટે કર્તાની બાજુ એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ. આ વસ્તુને પ્રોપર ધ્યાન રાખવાનું. અને આવા વાક્યો તમારે જાતે બીજા બનાવી અને એની અઢળક પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને બેનિફિટ મળશે. સાહેબ આગળ વધે એની પહેલા આપણા 3 કોર્સિસ આપણી એપ્લિકેશન એટલે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર 3 કોર્સિસ અવેલેબલ છે. કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને તમે મારી સાથે અંગ્રેજી શીખવા માટે જોડાઈ શકો છો અને પ્રોપર વેમાં શીખવાડવામાં ત્યાં આવશે, એ ચિંતા નથી કરવાની. અને 1499 રૂપિયામાં દર શનિવારે એક લાઈવ લેક્ચર્સ આવશે, જ્યારે 999 રૂપિયામાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે. જ્યારે અહીંયા જે છે એ રેકોર્ડેડ કોર્સ છે એ સંપૂર્ણપણે મળશે તમને. એમાં કોઈ લાઈવ લેક્ચર્સ નહીં આવે. 3 કોર્સિસ રેકોર્ડ આપણે શું કહે 1 વર્ષના છે. બાકી બધી ડિટેલ્સ તમને આપેલી છે. મોર ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી શકો છો, ત્યાંથી પણ તમને વધુ ઇન્ફોર્મેશન મળી જશે. ચલો એના પછી રવિ બીમાર છે તેથી તેને ડોક્ટર પાસે જવું જોઈએ. તો રવિ બીમાર છે, બરોબર છે, તો એ રીતે આને વાક્ય તમે ઘણી બધી રીતે બનાવી શકો ને, ઘણી બધી રીતે. એટલે મતલબ માની લો કે એમ કેવું હોય કે આ રીતે બની શકો, રવિ ઇઝ સિક. રવિ બીમાર છે, બરોબર છે. અથવા તો તમે એમ કહી શકો રવિ ઇઝ નોટ વેલ. રવિ ઇઝ નોટ વેલ, એ રીતે કહી શકો. તેથી એટલે શું થશે? સો તેને ડોક્ટર પાસે જવું જોઈએ. તો રન એટલે શું કીધું છે? હી શુડ. જવું જોઈએ એટલે શું થશે? હી શુડ ગો ટુ ડોક્ટર. હી શુડ ગો ટુ ધ ડોક્ટર.
અથવા તો તમે અહીંયા ગોની જગ્યાએ વિઝિટ લખી શકો કે ન લખી શકો કે હી શુડ વિઝિટ ડોક્ટર, મતલબ તેને ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. તો હવે મતલબ અહીંથી શીખવા જેવું શું છે કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એમાં આ રીતે, અને જોવું જોઈએ મતલબ કોઈ ક્રિયા કરવી જોઈએ તો એના માટે શુડનો ઉપયોગ કરવો પડે. હી શુડ પ્લે, હી શુડ રન, હી શુડ વોક, હી શુડ, તો મતલબ હી શુડ વોક એટલે તેને ચાલવું જોઈએ. તમારે બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક. તમારે સમજવું જોઈએ, યુ શુડ અન્ડરસ્ટેન્ડ. તો આ એના માટે છે. બધા ટોપિક્સ આપણે ડિટેલમાં બધા સમજેલા જ છીએ. ચલો એના પછી સાહેબ ચાલો પતંગ ચગાવીએ. હમણાં જ ખીહેર ગઈ સંક્રાંતિ, મકર સંક્રાંતિ. ચાલો પતંગ ચગાવીએ તો શું થશે? તો કે આપણને ખબર છે ચાલો માટે લેટ્સ નો ઉપયોગ થાય સજેશન માટે. ચાલો પતંગ ચગાવીએ તો લેટ્સ ફ્લાય અ કાઇટ. શું થશે? લેટ્સ ફ્લાય અ કાઇટ. ચાલો પતંગ ચગાવીએ. ચાલો દોડીએ, લેટ્સ રન. ચાલો સમજીએ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ચાલો અંગ્રેજી શીખીએ, લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો તો જે કોઈ પણ ચાલો કોઈ કામ કરીએ એના માટે લેટ્સ નો ઉપયોગ કરવાનું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી જે છે એ પ્રમાણે આગળ તમારે વધતું જવાનું રહેશે. ઓકે ચલો તો એના પછી તમે આપણે ઘણીવાર એમ કહીએ કે મને વાંચવા દો, તો વાંચવા દો તો એના માટે સેન્ટેન્સ થશે લેટ મી રીડ. શું થશે? લેટ મી રીડ. મને બોલવા દો તો શું થશે? લેટ મી સ્પીક. લેટ મી સ્પીક. એટલે અહીંયા લેટ્સ છે અને અહીંયા લેટ છે, તો અહીંયા કોઈ કામ કરવા દો, કોઈને આપણે રિક્વેસ્ટ કરવી છે તો ત્યારે, અને અહીંયા આપણે એવું દર્શાવી શકીએ કે ચાલો આપણે આ કામ કરીએ, આ સજેશન આપવા માટે. રેડી? તો એના માટે આ બે વસ્તુ છે. તો આ બે ટોપિકને ડિટેલમાં આપણે સમજેલું છે. લેટ અને લેટ્સ બાય વિજય નાકિયા સર્ચ કરશો એટલે તમને આ ટોપિક પણ મળી જવાનો છે. એટલે આવી રીતના પ્રેક્ટિસ કરતું રહેવાનું. સાથે સાથે સાહેબ વાત કરીએ તો કે આપણી જે સ્પોકન ઇંગ્લિશની બુક છે, બરોબર છે, હજી સુધી તમારી પાસે નથી આવી તો લઈ લેજો સાહેબ. એમાં 35 થી વધારે ટોપિક્સ છે એ તમને આમાં કવર કરવામાં આવેલા છે. આ બુક દેવસતી ઇંગ્લિશ ગ્રામર બુક છે, એકદમ તમારા ઘરે વિધિન 4 to 5 ડેઝમાં તમને પહોંચી જશે. રેડી? અત્યારે તો મતલબ થોડીક એવી આઉટ ઓફ સ્ટોકમાં છે, બટ તમારું બુકિંગ કરાવી દેજો. 5 થી 6 દિવસમાં આવી જશે બુક અને તમને પણ મોકલાવી દેવામાં આવશે. તો આ નંબર છે 9727292392 પર કોલ કરો, મેસેજ કરો, તો ત્યાંથી તમને આ બુક છે એ કેવી રીતે બુક કરાવી એ તમને કહેવામાં આવશે, તમને મળી જશે. ચલો એના પછી મહેરબાની કરીને સરખા બેસો અથવા તો બહાર બેસો. જો એક સેન્ટેન્સ ઉપરથી ઘણા બધા બીજા સેન્ટેન્સીસ બનાવતા આવડવું જોઈએ. એના માટે તમારે કામ કરવાનું જ છે પ્રોપર વેમાં. શું કીધું છે કે મહેરબાની કરીને સરખા બેહો. મહેરબાની કરી એટલે શું થશે? પ્લીઝ બેસો, પ્લીઝ સિટ પ્રોપરલી. શું થશે? પ્લીઝ સિટ પ્રોપરલી. અથવા એટલે શું થશે? ઓર અથવા તો અધરવાઇઝ તમે કહી શકો, નહીતર એમ. ઓર સિટ આઉટસાઇડ. સિટ આઉટસાઇડ. ગમે મહેરબાની કરીને અંગ્રેજી બોલો. પ્લીઝ સ્પીક ઇંગ્લિશ. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ આવી રીતના કહીએ છીએ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. મહેરબાની કરીને દોડો તો પ્લીઝ રન. આમાં કોઈ કરતા ન હોય બટ પ્લીઝ અથવા તો ક્રિયાપદ શું કહે ઝડપથી દોડો તો રન ફાસ્ટ. રન ફાસ્ટ. એમાં મહેરબાની કરીને લગાડી દો, આગળ પ્લીઝ લગાડી દેવાનું. પ્લીઝ રન ફાસ્ટ. રેડી? મને અડશો નહીં, ડોન્ટ ટચ મી. તો એના નેગેટિવ વાક્ય હોય એમાં આગળ છે એ તમારે ડોન્ટ લગાડી દેવાનું છે. ડોન્ટ રન ફાસ્ટ. ઝડપથી દોડશો નહીં. ડોન્ટ સિટ પ્રોપરલી. સરખા બેસશો નહીં. ડોન્ટ સ્પીટ હિયર. અહીંયા થૂકશો નહીં. બરોબર છે? પ્લીઝ લાઈક. મહેરબાની કરીને લાઈક કરો. સેન્ટેન્સ જ છે ને. તો આ રીતે આવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસને ઘણા બધા રીતે તમે વાક્યો છે એ પરફેક્ટલી બનાવી શકો છો. તો મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ કરવાની. એના માટેની બીજી એક છે 7000+ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે, બરોબર છે. એમની પ્રાઇસ ફક્ત 149 રૂપીસ છે. અને એક છે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, જેમાં બધા જ શબ્દો આવી જશે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલાવી દેજો. જે પણ બુક જોઈએ આ નંબર ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલાવી દેજો. તમને આ PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે લઈ લેજો. ફરી એક વખત કહી દઉં, વોટ્સઅપમાં નથી જોડાણ આપણી ચેનલ છે, બરોબર છે. આ નંબર ઉપર મેસેજ કરો કે હાય તો ગમે તો એક લિંક આવશે આપણી વોટ્સઅપ ચેનલની, ક્લિક કરીને મતલબ તમે જોડાઈ શકો છો. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, એમાંય તમે જોડાઈ શકો ને. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સો મૂકીને અંગ્રેજી શીખડાવીએ છીએ. તો તમે પણ ત્યાં એનો લાભ લઈ શકો છો મિત્રો. તો આ જ રીતે રોજે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો બેનિફિટ અવશ્ય મળવાનો છે. તો ખાસ પ્રેક્ટિસ કરજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો. સબસ્ક્રાઇબ નથી કર્યું ચેનલ તો સબસ્ક્રાઇબનું બટન યાર ખાસ દબાવી દો. અને
એક કાંઈ નહીં, કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ છે એ મૂકી દેશો તો પણ મને વધારે આનંદ થશે. તો હું એવી આશા રાખું છું કે એક લાલ કલરનું હાર્ટ છે એ તમે અવશ્ય મૂકી દેશો. મિત્રો, નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.